બધા રસ છે એ વાણી દ્વારા પેશ કરી શકાય છે, પણ એક સત્સંગ એવો છે કે જે માણી શકાય છે પણ એની રજૂઆત નથી થઈ. ખાલી એમ કે પેલા લાગે છે તીખો કરવો, પછી આંબા કેરી શાક, જે પ્રાણી તું સત્સંગનો રસ છે. ચાખ્યા પછી કે વાત કરો તો ચાખતડા મૂંગા ભયા, અને ઘટક 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 પી લીધો તો પીવતડા અમર જાય. પણ રતિ એક જો ઘટમાં સંચરે તો હંસો અમર લોકમાં. રામ રસ ऐसा है मेरे भाई, जाके पिए से अमर. સત્સંગ રસ એક જ એવો છે કે અગમ છે, અપાર છે, કોક પીએ. કોઈ પીવે પીવના જતવો જોઈએ ને પાછું. અજર અમારી રસનું નામ છે પાનભાઈ, અધૂરી આવને આ પેટ ઢોળાઈ જાય. એનું નામ છે અજર અમર. જેમાં કઈ જડતું નથી અને કોઈથી મળતું નથી. અમર એટલે સત્સંગ છે એ મહાપુરુષોએ ઘટમાં જ કર્યું છે, ક્યાંય બીજે નથી. ત્યારે ઘટ મેં સર્જનહાર ખોજનાર કાયા નથી. ઉપનિષદ કે જે રસો એ બ્રહ્મ, ઈશ્વર રસરૂપ છે, એમાંથી પછી રાસ થયો. ગુરુજી બહુ દયાળુ હતા. ફાવે ન ફાવે એટલે પેલા ચખાડ્યો, ત્યાં મારે બોલતી બંધ થઈ ગઈ. પછી કે પીવો છે હવે? બોલાય તો નહીં કે હા પીવો છે. આમ આમ કર્યું, એને ગ્લાસમાં રેડવા માંડ્યા. આખો પ્યાલો ભરાઈ ગયો. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, દયા કરીને છે ને પ્રેમે રસ પાયો. નૈનોમાં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. થાવર જંગમ જળથળ ભર્યું, ઘટમાં ચંદા ને ઘટમાં સૂર. રોમે રોમે રસ વ્યાપી, નખસિક પ્રગટા નૂર, પ્યાલો મેં પીધેલ છે. એ તો પાવા બેઠા જ છે, પણ પીવા વાળા ક્યાં? શેરડીનો રસ પીએ, કેરીનો રસ પીએ, દારૂનો રસ પીએ, તાળીનો રસ પીએ, નીરો પીએ, એવા રસ પીએ. ગાયનું દૂધ ગોરસ પીએ, પણ સત્સંગ ન પીએ. એ જે સુખ મળે છે સત્સંગથી, એ ક્યાંય સરખાવી શકાતું નથી. સુખ કહ્યા ન જાય સત્સંગ, જો જાને વહી પહેચાને, આ બાત કહી નહીં જાવ. એટલે સત્સંગ જે છે, श्याम तुझे मिलने का सत्संग बहाना है, दुनिया वालों क्या जाने मेरा दिल तो दीवाना है.
जग वालों क्या जाने मेरा रिश्ता पुराना है સત્સંગમાં કહે એટલે મોઢું ફરી જાય માણસને ભજન ગાય કે જहाँ सत्संग होता है वहाँ पर नित्य जाओ तुम वहाँ पर नित्य जाओ हमें फुर्सत नहीं कहकर ये मौका मत घुमाओ तुम ये मौका मत घुमाओ तुम અમારે ફુરસત નથી તો આ મોકો તમે ગુમાવો ભાઈ બાપા સત્સંગ સાધજે રે એક જ માર્ગ છે તરવાનો તરવાનો માર્ગ એક જ છે બ્રહ્મ આરાધજે રે એક જ માર્ગ છે ઠરવાનો પછી રામ નામનું રસાયણ શરીરમાં ફરવા મળે ને એટલે આ જગત તો એક સપનાનો ખેલ છે સપનું હારું આવે નહરું આવે પણ એ ભૂતેલાની વાત છે જાગલાને તો મટી જાય પ્રગટની ભક્તિ કરવા વાળાના હાથમાં સત્સંગ આવે છે પ્રગટની ભક્તિ કરવી પડે દ્વૈત થતા વાર નથી લાગતી અને આ વાત છે એ અદ્વૈતની છે કીધો ને દ્વૈત તણો થમાર અદ્વૈત ભાઈ તો આપના કા બેટા શું દીકરા બોલો સીતામાં બોલો નહીં હું કહીશ મારે જીતા પપ્પાને કહેવાનું છે